સુરતમાં એસઆઈઆરની કામગીરી સામે કોંગ્રેસે કલેક્ટર કચેરીએ મોરચો કાઢી વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકારે અને ચૂંટણી આયોગે ષડયંત્ર રચી એસઆઈઆર લાગુ કર્યો છે। ભારતના બંધારણે દરેક નાગરિકને પોતાનો અધિકાર આપ્યો છે। સુરતમાં માત્ર 50 કામગીરી પૂર્ણ થતાં હજી 50 મતદારો યાદીથી કપાઈ રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મતાધિકાર છીનવાશે તો આંદોલન વધુ ઉગ્ર કરવાનો કોંગ્રેસનો ચીમકીભર્યો ઇશારો છે। आज जे रीते आज बंधारण दिवस है अने भारतनी सरकार अने भारतનું ચૂંટણી પંચ જે રીતે ષડયંત્ર કરી એસઆઈઆર લાગુ કર્યો છે અને એ એસઆઈઆર ના આજે 20 દિવસ થઈ ગયા છે અને 50% લોકો જ ફોર્મ આવી ગયા છે પણ 50% લોકોનો મત આજે કપાઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે। એના રક્ષણ માટે અમે આવ્યા છે। જે રીતે બાબા સાહેબ આંબેડકરે અમને બંધારણ આપ્યું છે, ભારતનું બંધારણ, એમાં હરેક નાગરિકનો અધિકાર છે અને એ અધિકાર છીનવવાની કોશિશ કોઈ પણ સરકાર કે કોઈ પણ નેતા કરશે તેની સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિ આંદોલન કરશે। મારા શહેરનો એક પણ નાગરિકનો મત અગર છીનવવાની કોશિશ કરશે તો તેમને કોંગ્રેસના આંદોલનનો સામનો કરવો પડશે। એ ચીમકી સાથે અમે સુરત શહેર ના ચૂંટણી કમિશનરને મળવા આવ્યા છે। જય હિન્દ, જય ભારત।